પપ્પાએ ચોથી હું કર્યું અમે એવું કર્યું દેવું વધ્યું છે કે દેવું પતાયું હા અમારે જેટલું દેવું હતું ને એ કહેશે દેવું હતું તો અહીંથી ઘર છોડી જતા રહ્યા ભાઈ સવારના 7:30 વાગી ગયા છું અને આજ તો આખું ફેમિલી ઉઠી ગયું છે તો ગાઈસ અહીંયા તો અમે સંજો હું કસરત કરતા હતા બરાબર કસરત કરી લીધી અને મમ્મી અહીંયા સાફ સફાઈ કરવા આવી છે ધાબાની તો ધાબો અહીંયા કચરો વચરો બહુ બધો પડ્યો છે તે સાફ સફાઈ કરો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બધાનું ગુડ મોર્નિંગ તો ગાઈસ વહેલા તો મમ્મી કચરો બધી અહીંથી ભરી જાય છે કારણ કે અમે ઓપ્શન થોડા દાડા કસરત કરવાનું ચાલુ કર્યું મેં તો કાલથી કરી સંજય અઠવાડિયે કરીશ તો ગાઈસ અહીંયા જો ડમ્બલ વમ્બલ આ તો કેટલા વર્ષ જૂનો છું 2013-14 ડમ્બલ લાવેલા છે 2700 પહેલા 2012-13 તો ગાઈસ સાફ સફાઈ કરતા કરતા વેચી ધાબા ઉપર આવ્યો छोटा बिच्छू निकला बिच्छू झूठ बोले जो उसे काट खाए बिच्छुआ कई वैसी सा स्कॉर्पियो ये डग मार से जा जे ए मारवा જાય છે માગતો નહીં હા હા છે મારા જો જવા દે તો ગાઈસ કસરત કરીને વેલા આવી જશે શું અમાર સંપલ કસરત કરીને આવ ખાવ પર આ ચેથી લાવ્યો છે ને કાજલ આવી ગુડ મોર્નિંગ સંજય તો વેલા ઉઠીને ટીકલો તૈયાર થઈને ચો હેડ્યો ખેતરમાં આવો લીલો કેમ કે લીલા મોડા લીલા બાલ કરાવો લીલા નહીં કરા લાલ બાલ કરાવો એલિયન જેવું લાગે લાલ બાલ ગુડ મોર્નિંગ તો ગાઈસ સંજય તો જાય છે ચોક લડાઈશું ને ભાગ પડાવવા અને ટીકો જાય છે હેતરમાં ચલો જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ બોડી બનાવે છે ખીચડી ટીકલા કે ટીકલો સારો બનાવે છે ટીકલા તું બનાવજે ખીચડી તું બનાવજે વાંધો નહીં આવડતી બનાવી દે કો ફટાફટ માં ગાર દે હું નહીં નાખું એટલે કર મારા વિડીયો અપલોડ કરવાનો તો ગાઈસ વહેલા તો મેં વિડીયો અપલોડ કરવા મૂક્યો છો અને આ બાજ થઈ જશે નાસ્તો તૈયાર આ તો ચમ આ બાજ બેહ્યા છો આ તો ઊંઘી હા जानवर को धूप चाहिए अरे एलियन को તો ગાઈસ આજ તો બધા બહાર બેહ્યા છે દર વખતે પેલી સાઈડ બેસતો આજે આગળ ઘરના આગળ બેહ્યા તો આજ તો બનાવી ટીકાઈ ખીચડી ટીકલા રાખજે તું બધા નાલું ચિંતા ના કરે હો તો ગાઈસ આજ તો ખીચડી બની ચલો ફટાફટ ખાઈ લઈએ થોડું નાસ્તા જેવું કરીએ કારણ કે ભૂખ લાગી છે ગાઈસ નાસ્તો કરી દીધો કસરત કરી એટલું પેટ ભરી દીધું તો ગાઈસ ટીકો અને સંજય બે જઈશું શેઠ ફાટેક રાપોટે પેટ્રોલ નહીં બાઇકમાં તો ગાઈસ અહીંયા પાઇપલાઇન ગોળવાની છે તો પાણી બંધ કરવા જઈશ સંજો અને ટીકો બે જેન્સી શું કહેતી હતી શું કહેતી હતી જેન્સી પણ તને એમ કહેતી હતી તો ગાઈસ પપ્પા ત્યાં કંટાળીને બેહ્યા છે અને આવાજ મમ્મીને બાટલા ભરૂસ પૂનમનો ફોન આવ્યો હતો ગુડ્ડુ વાત કરતી હતી गुड बात करती थी चिकले के लिए चल कर दिया કાનું सुन ચેમ હાલ તો આવીને જો વળી हां करती पण તો ગાઈસ પાર્વતી તો અહીંયા કપડો ધોવે છે ધોઈ રહી ના આવશે ને ધોઈ રહી તું ના નહીં નાખો અમાર તો ધોઈ નાખ્યા થોડા મોજા એકલા બાકી છે મોજા એકલા જ ધોઈ આવી અને પેલું બધું બાકી છે બાકી હો તાણ શું કરતી હતી તાનની કચરા પોતું કરીને ના આયા કચરા બધું કર્યું ગોડો ના ભરાઈ અલ્યા શું બનાવ્યા હો બનાયા પડો કૃષ્ણ ભગવાન છે હા તો ગાઈસ અહીંયા તો પૂરા ગોઠવવાનું કામ ચાલુ છે ટીકો મમ્મી પપ્પા 3 જણા ગોઠવું છે પૂરા એ રાજો આની લઈ જઈને શિલ્પાઈ વાની તો ગાઈસ આજ તો ખાવાનું બને છે મગનું શાક મગ હોટલ જેવું આખું બનાવો હા મસ્ત બનાવજે તો ગાઈ ટીકો વાત તો મગનું શાક બનાવશે હોટલ જેવું અમારી હોટલ હતી ને એના જેવું મમ્મી તું બનાવશું ટીકો બનાવશ राको बनाओ और रोटला बनाओ તો ગાઈસ ત્યાં ગાડી પડી છે આમ ગાડી ઓઇલ આવું અને ગાડી ધોવી છે કારણ કે કાલે તો અંદરથી જ સાફ કર્યું હતું અને આજે ધોવી છે
હજી તો પેલો બધો ત્યાં જ પડ્યો છે અંદર ગાડીનો. તો ગાઈસ ગાડી તો હું આવા જ લાવી, અંદરથી થોડું સાફ કરવાનું બાકી હતું તે કરી દીધું, આમ ધોવાનું બાકી છે. તો ગાઈસ પેલી વાત તો ટીકો શાક બનાવો મગનું, અને આજ બાજરીના રોટલા. મગનું શાક ને બાજરીના રોટલા નહીં એમ મજા આવી જાય. કેટલા દાડા મગ બનાવે નહીં ને? મગ બનાવીએ પુણ્યમાંથી તાર મગ બનાવતો. હા એના પછી બનાવ્યા જ નહીં મગ. તેમાં આજે કાઢ્યા છે. હા, આજે મગ કાઢ્યા. તો ગાઈસ બાજરીના રોટલા બનાવું. બોડી તો હજી ત્યાં કપડો જ ધોવો. ધોઈ રે કે નહીં કપડો? ખાતરની થેલી ખાતા નહીં છેલ્લો કની છે. આપણી તો ગાઈસ પાર્વતી ધોવો છે કપડો, આમ છેલ્લી ખાતરની ઠેલ્યો બાકી. અહીંયા ઉષાએ ધોવો છે. બધા કે ઉષા તમારે શું થાય? બોડી ક્યાં છે? આમાં બેન થાય આમાં બાની છોડી હા. મને ઉચ્યા લાવી હું નજીક ચોથી આવે આમાં હા હજી એક આવે છે હું 1-2 મહિનામાં. એક બે મહિનામાં આવે હજુ. તો ફાઇનલી ગાઈસ ગાડી તો એકદમ ચકચકાટ કરી નાખી ધોઈને બોઈને. અરે હા તો ચો એકલો ખાવા બેસી જશું. કહેતો હોય નહીં બોલાવતો નહીં, ગાડી ધોતો હતો તે હું નહીં બોલાવતી રંજીત હેડ. સાંભળાતું જ નતું ને તું બોલાવતી હતી યાર. બોલે મમ્મી ગોગળો ઉપાઈ ગયો. તો ગાઈસ આજ તો બધો ખાવા બેસી જશું. તડકો જતો રહેશે. શિયાળાનો ઠંડીનો બાર જ આવે. હા તો મમ્મી તો તડકા બે તાપ નહીં લાગતો? બરાબર ગાડી ધોઈને આવે ને તો તાપ ખાઈ ગયો. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ. બોડી તો હતી તાણ બોડી નહીં ખાવાનું. મક્કી શાક, મૂંગ કી સબ્જી. મચ્છી સબ્જી. બધું જાતી પણ મમ્મી કે મક્કી શાક એટલે કહું છું. બોડી ખાવાનું નહીં. તો ગાઈસ અમે બોડી આવી જઈ ખાવા. ટીકાએ ખાઈ લીધું, સંજયે ખાઈ લીધું. તો ગાઈસ બધાએ ખાઈ લીધું. પાર્વતી ખાવા બેસી છે ચાંદની. ચલો ખાઈ. ચાંદની બેઠી લે બધું પાછળ આવી લાગે ગુડ્ડુએ ચાંદની બેસી છે. ભૂખ લાગી કે ખાવા દો તો ખાતી જ શું નહીં તું કશું ભાઈ મમ્મીનો પાલો પકડ્યો હતો એ મેળતી જ નહીં. તાણું મમ્મી છેડો મૂકો તાણું આગળ વધો કહો. જલ્દી ડેડી શેડો પકડ છે આગળ વધી જા ડેડી શેડો પકડ ડેડી શેડો પકડ જા તે મને ભણાવો ભણાવે હારા કે કલાકે બનાવો બસ જોડે તમારો પકડ જોડો એ તો ફાડે પકડવાનું કીધો છે, ખાવાનું નહીં કીધો. તો ફાડે ટી-શર્ટ ફાડે છોકરી. તો ગાઈસ પેલો વધવાનો સામાન આવી ગયો છે, આઈફોન બધું ઓક્યો બક્યો. બીજાય મંગાવી, પેલા તો બંધ હતી દુકાન. ખાસી ઊંચી કરવી પડે. બાકી જશે હમણાં ભાડ દઈને. તો ગાઈસ પાઇપ લગાવવાનું કામ ચાલુ. આમ જોઈએ ચાણું લગાવે. 2 કારીગરો મેં બહારથી બોલાયા છે અમેરિકા. પાઇપમાં કેટલા હોતા કર્યા. એ તો એક દંતાળી મારી એટલે નકપીને આપણે છે નતો હોતો સેકન્ડની ગોડી આટલું ગાડી ધોવાય થાય છે તાઈ ગોડી નતું આ એકલા ગોડી છે મેં હજી ગાડી એ છો ધોઈ છે એક વાર. નહીં પણ ધોવા તો થા કા પછી થાય એટલે કહેવાનું નહીં પણ એ થાય એટલે એમ કે પેલા જે તું મને હસતો તો આજે હું તને કહું હા, છું એવું કહેવાનું. તો ગાઈસ પાઇપ ચોટાડી દીધી. ઓ અચ્છાથી નવું મંગાઈ કરો. ઘરમાં કેટલું પડ્યું છે? પાણી સંતે આ પણ લાતે ખોઈ નતું. હા આ હું બધું લાયા તા ખોવાઈ ગયું. અરે આ આ બધો સામાન ફરીથી તઈ મંગાયો. ચોગણ હતું તો આ બધું. અમાર નો હમા ખૂણા નો અંતર દીધું પપ્પા. તો ગાઈસ ફાઇનલી આ તો બધું પૂરાઈ ગયું અને અહીંયા ચકલી થઈ જઈશ તૈયાર. કેટલા વાગ્યા? મુહૂર્ત કરો તા. આયુ નસીબમાં નથી પાણી આયુ. એ ડોળ પાણી આવ્યું હા માટી થોડું તો આવે માટી ભરી માટી હોય તો વળી આવો. ત્યાં જોજે ત્યાં આવસ. ત્યાં આવ્યું ઓય આવ્યું. તો કાંઈ શાહરુખ ખાનનું ઘર જોવું હોય ને તો અહીંયા બેઠા રણજી ઊંઘી જતો મારો ફોન સાયલેન્ટ હતો. સાયલેન્ટ હતો એનો ફોન તો કાંઈ શાહરુખ ખાનનું ઘર જુઓ. ઘેર બેઠા બેઠા તમને બધા બતાવી દીધું સબસ્ક્રાઈબરો. હા જન્નત નો હા મન્નત મન્નત તારા ફોટા જેવા પડ્યા છે મન્નત આગળ ચોળો ગેટ છે કોઈ ખુદીને જઈ ના હે કા. શાહરુખ ખાનનું ઘર જોવું હોય તો મમ્મી આ રહ્યું જો આ દેખાય. અને આ એનો ગેટ સામે બોલાય એ ક્યાં નહીં લાય કરતી હતી નો ઓય તું ચાય નહીં તું કે નહીં લાયા એમ કહેતી હતી. નહીં લાયા તા લાયા જ નહીં એમ કહેતી તું ભૂલી નતા એમ નથી કહેતી. તાણો આ લાયા છે એનું
તો ગાઈસ મમ્મીને તો ચા પીવા બેસી 4 વાગ્યા છે. મમ્મીને ચાંદ રોટલા. મમ્મી મારે આજ ખાવાનું નહીં હો આજે. હા શું બનાવો છો? આજે બનાવવાનો થેપલો. થેપલો બનાવો છો? મારે નહીં ખાવો. આ રોટલા પડ્યો. હા ચાલશે. તો ગાઈસ મમ્મીને તો ચા પીવા બેસી છે. ગુડ્ડુ કોમ્પ્લેન પીવા બેસી છે. હા ચા તો જોવો ને 4 વાગે એટલે ની મમ્મી હું જોવો 4 વાગે પણ ખાવાનું તો કશું ખાતો નહીં પછી શરીર વધતો નહીં. ચા જોવાની મમ્મી બધા એમ કહેતા કોણ ખાવાની હાલ તો ખૂબ ખાવા ના જોવો ચાલ પણ ચા જોવો. અલ્યા મને આ બધું શું કરીશ? બધું બગાડ્યું, પોણી કર્યું આખું ઘર. હું ધોવાનું ચાલુ કરશે આ રાતે ટાળવા છે હોય. ગુડ્ડુ તાર ગુલાબ તો જો લે લે ચેવડો થયો છું એજન્સી નું છે. અમે કુવા ઉપર જઈએ મેથી લેવા તે મમ્મીમાં બોલાય તે જો એક મચ્છું દેખાનું જો મમ્મા એક મચ્છું દેખાનું. ગુડ્ડુ તો અમે આવ્યા છીએ મેથી લેવા અને ગુડ્ડુ આવા પાછળ અહીંયા પાણી બધું પાયેલું હો. ગુડ્ડુ અંદર પગ પેઈ જાય તો આવીએ પણ ઉષાનું ખેતર ઉષાના ખેતરમાં રીંગણમાં આવ્યા છીએ. અમે આવ્યા છીએ મેથી લેવા માટે. આજે બનાવવાના છે થેપલા. મેથી લઈ લીધી, થોડી કોથમીર લઈ લઈએ. મેથી લઉં મમ્મા? ના તારે નહીં લેવું. હું લઈ લે. ના ના મમ્મા હું કરે જો લેતા આવડે દો મેથી તો લઈ લીધી. મમ્મીમાં મોબાઈલ આલું વિલો ઉતારવા. આ ઉભી રહે આપું. ઓ નો નો અગો ગાય સેગો પેલું તો ફોન હતું તે ના આપણે અમે તો ઉલ્લુ બની જો તે હેરો જઈએ આગળ પેલે હમુર્યું પેલ પાડી એથી મને પેલેથી આવી તો બેસેગો જી મમ્મા દિવાળી નહીં બધા તો એમને તેતા ફોડી નહીં કોઈ ખબર નહીં પડી પણ. તો ગાઈસ હોજ પડી ગયું છે અને અહીંયા તો બનાવું છું મેથીનો થેપલો. તો આ તો ગુડ્ડુ બ્લોગ બનાવવા જઈ હતી ને ગુડ્ડુ લઈને આવી. તું લઈને આવી ગયો? મમ્મી બે જણ લઈને તમે 2 જણો? તો શું બનાવવાનું છે આજે? આજે હેનું કે ઢોકળો કાલે બનાવ્યો તો પણ ડુંગળી નથી. હા લસણ નતું ને એટલે કે ડુંગળી નથી. તો ગાઈસ હોજ પડી ગયું છે ને અમે તો ઉપરથી કસરત કરી નીચે આવી ગયા. તો ગાઈસ આ બાજુ તો આવ્યો છે મહેમાન અને આ બાજુ બનાવશે ખાવાનું. એટલે હા વહેલા જો કેટલા વાગ્યા તાણું. તો ગાઈસ આજ તો થેપલો બન્યું છે અને બાજરીના ઠંડા રોટલા, થેપલો અને મમ્મી એમના માટે ચા અને દૂધ છે મંગાવ્યું છે. તો ગાઈસ બપોરનું મગનું શાક પડીશ. તો આપણે તો ખાવાનું નહીં આજે કારણ કે આજ તો મમ્મી એમનું ફેવરેટ ભોજન બનાવ્યું. કાલે મમ્મીએ મોદી સાહેબનું ફેવરેટ ભોજન બનાવી દઉં. આજ મમ્મી ખુદનું ફેવરેટ ભોજન બનાવે છે ચા અને થેપલો. તો ગાઈસ અમારે તો ઘરની મેથી છે ને તે મેથી થેપલો ને ગોટાન મમ્મી મેથી બધો ગુંદ બધો હો દબાઈને જીનકે ખાવા માટે જ કમાઈએ છે નહીં. હા ખાવા માટે જ કમાઈએ છે હો મેથી ગુંદ વધીને. સામાન લેતા આવીએ ને મમ્મી મેથીનો. તો ગાંધીનગર પેલો બધું છે ને એકવાર બંધ થઈ દેવું કે થાપો. કસરત વધારે ચાલુ કરી ખાવાનું ઓછું કરીશ મેં. તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું. મમ્મી એમનો ચા તૈયાર થઈ ગયો. અમારું દૂધ ગરમ થયું. થઈ ગયું દૂધ ગરમ. ચલો ગાઈસ તો થોડું ખાઈ લઈએ. અમે થોડું એક જ ખાવું છે મારે તો ગાઈસ મેં તો થોડું એક દૂધ પી લીધું અને એક ઓનું કે પેલું એક થેપલું ખાધું અને દૂધ પીધું. આપણે પતી ગયું. તો મરચાંનો ટબલો લઈ દે. જો હજી ચાની બહેણી પતશે નહીં ત્યાં હજી મમ્મી ઊભી નહીં થાય. હવે પણ પપ્પા જેવા એક ટકા બી પીનું ઉભા થઈ ગયા. પણ તું શું કરો તાને એટલું બધું પેલી એ કરું છું.
એ તારા ખાવામાં કાબુ નહીં એના ખાવામાં કાબુ નહીં હું દોત વધી ગયો છે તો ગાઈસ નાસ્તો વાસ્તો કરી લીધો જમી બમી લીધું મેં તો નાસ્તા જેવું કર્યું એટલે ચા પીવો હોય તો આવી જજો મમ્મીના હાથમાં ચા પીવો રગડા જેવો પોણી અડધો ગ્લાસ નાખીને તો ગાઈસ બધા કીશું હું ખાવાનું નહીં બનાવતો જો તો કહેતો ના કોઈ તો રણજીતભાઈ મદદ નહીં કરતા રણજીતભાઈ બધી મદદ કરું છું નહીં પપ્પા જો હું નહીં બનાવતો કઈ વણતા નહીં હેકતા તો આવડે છે કે પરોઠા મેં એટલા શેક્યા છે ને ગાઈસ અમારા હોટલના પરોઠા બહુ શેક્યા મેં પરોઠા એકદમ લોટ બોધતો મારું કોમ એટલું જ હતું અને થાળીઓ ધોવાનું મારું કોમ હતું આજ તો રણજીતને થેપલે બનાવે હા આજ તો રણજીતને બનાવે થેપલે બસ તાણે હા જો મસ્ત બનાવી છે ચીપડું આ તો શાક ભાઈ અડી જ ના મસ્ત નહીં આવડતું નહીં બનાવતા થેપલું પરોઠા શેકતો પાપા એટલે શીખી જો ને આવડે મેં બહુ કેટલા પરોઠા મેં શીખ્યા મારું કામ શું હતું પરોઠા હેકવાનું અને વાહન ધોવાનું લોટ બોધવાનું સંજાનું કામ પરોઠા વણવાનું અને લોટ પરોઠા બનાવવાના હા ટેકલાનું કામ બધું લેવા જવાનું સામાન હવે તો બધી સર્વિસ ટીકાની કોમ સર્વિસ નું હતું આનું 50-100 રૂપિયાનું તેલ બિલ ખૂટન તો લઈ આવતો જઈ જઈ 25 ગ્રામ બેઠા એટલી મંદી હતી 10-15 ગ્રામ બેઠા ને કી હારે જમાડવા હા 15 પરોઠા આનો પપ્પા પૈસા કાપો આનો મમ્મી એવી હે ક અમે મમ્મી બે બનાવતો હતા હા ઘણી મમ્મી બના કામ કરી કેલા એક બાદ મમ્મી બનાવે એક બાદ હું બનાવું અજેલા 200 પરોઠાનો ઓર્ડર આવે અને એક પરોઠા 100 રૂપિયા લેતા તો તાન તું કે મંદી હતી મંદી જોતી આવી તાન મંદી એટલે 30 રૂપિયાનું ખાવાનું હોય એટલે 30 રૂપિયા તો હું મળે આપણને તો ગાઈસ મંદિર કેવું હતું કે મંદી પહેલા હતી પછી અમે સરગાસણ ગયો સરગાસણ હોટલ કરી ત્યાં નવી સાઈડો ચાલી તે 2-3 મહિના બરાબર કોમ ચાલી અને પછી ગરબર વળી ગયો સ્પેશિયલ વ્લોગ બનાવે છે અમાર સ્ટોરી હા એક સ્પેશિયલ અમાર સ્ટ્રગલ કે અમે કઈ રીતે પપ્પાએ ચોથી શું કર્યું અમે શું કર્યું દેવું વધ્યું છે કે દેવું પતાયું હા અમારે જેટલું દેવું હતું ને એ કહે છે એમ દેવું હતું તો અહીંથી ઘર છોડી જતા રહેતા આ પાછા વળ્યા તો ગાઈસ એ આખી સ્ટોરી કે છે એક આખો વિડીયો બનાવશે આખું ફેમિલી આવે ને એટલે ફેમિલી બધું ભેગું થઈ અને પછી વિડીયો બનાવશું તમારે સમજાવશું અમારે જે સ્ટ્રગલ સ્ટોરી અને રિયલ એક આટલા પર્સનનું એક ખોટું નહીં 30 રૂપિયામાં હું ગવાર વેણવા જતી મમ્મી શાકભાજી 30 હા પછી મમ્મી એ તો હેડો અત્યારે નહીં કરવું કર્યા પગ જતો તો કઈ આખી સ્ટોરી બતાવશું કે કોણ માણસ કેટલું ભણેલું છે જો નોકરી કરતા હું નોકરી કરી છે કઈ જગ્યાએ રહ્યા છીએ પપ્પાએ હોસ્ટેલમાં ભણેલા કેટલું બહાર ભણેલા પપ્પાએ ભણેલા આખી સ્ટ્રગલ સ્ટોરી બહાર રહ્યા પપ્પાએ અડધી જિંદગી બહાર કાઢી બધું જેટલા વર્ષ બહાર કાઢી જેટલા વર્ષથી જ્યાં પપ્પા જેમ બહાર જતા રહ્યા હતા જેમ દેવું થઈ ગયું હતું એ બધું પાર્ટનરશિપમાં હું થયું હતું બધું હા પાર્ટનરશિપમાં હું થયું હતું ને દેવું થઈ ગયું હતું અહીંયા તો મારે એક સાપરું હતું અહીંયા તો આ ઘર અને સાપરું ખાલી સાપડા માસી જોઈએ છે હા હા એવું એ જ સાપરું તો ગાઈઝ આખી સ્ટોરી કે છે બરાબર તે કમેન્ટો વધારે આવું તો જ કેવી શકે હા ગાઈસ તમે કોમેન્ટ કરીને કહો કે અમારું રિયલ લાઈફમાં કેવું હતું અમે નાનપણમાં કઈ રીતે મોટા થયા હું કર્યું આખી સ્ટોરી એક લગભગ ભલે વિડીયો 30 મિનિટનો બનો પણ બનાવશે એક આખી સ્ટ્રગલ સ્ટોરી બને ફેમિલી થાય ને ત્યારે બનાવશે આખી ફેમિલી આવે ને એ દાડો ફેમિલી એટલે બસ બનાવી તમારે મેં કરી અને એ દાડા આખો સ્ટ્રગલ સ્ટોરી જ કે છે હા આખી સ્ટોરી છે થોડું જેટલું આવશે ને બધું રિકવર કરી દઈએ નહીં કોઈ પિક્ચર ના બનાવી દે ના નહીં આપણી સ્ટોરી એવી છે ને મૂવી બનાવ્યું તો મૂવી બની જાય ભલે ફાઇટિંગ વાળી ના બને પણ ઇમોશનલ તો બની જ જાય હા સ્ટોરી ફેમિલી સ્ટોરી એટલી ખતરનાક છે ને આ હવે ખુશ રહ્યો છે ને અડધી રાતી સુધી આ સાધન ના આવતા હેડી ના 2 વાગે 2 વાગે 12 કિલોમીટર હેઠતો
પૈસા ના હતા ઓલા કહે છે કે guys, તમને એવું ના થાય કે void કરેલું છે. હા. તમે કરેલું હશે પણ અમે શું કરેલું છે તમને હા અમે બતાવશું તો ચલો ગાઈઝ અમે ખાવાનું ખાઈ લીધું અમે થોડો આરામ કરીએ હેડવા નહીં જવું આમ બધા નહીં કહેતા બે રહ્યા છે બે નહીં રહ્યા જ્યારે અમારે મોજ શોખ કરવાની ઉંમરમાં અમે કોમ કર્યું છે ત્યારે હતા બે રહ્યા છે